ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં ને આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ પિતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ બિંદુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. જો આ છે ને ચોમાસા ઇફેક્ટ ચાલુ થઈ ગઈ છે. ઓછા હુકાતો નહોતો, સવારનો વરસાદ આવે છે તે વહેલી સવારથી પંખા નીચે લગાવી દીધું છે. આજે તમારે રજા છે? હા કે ના? કાંઈ ખબર ન પડી. હા હા મોઢું ડગાવે. જવાનું છે. ઓકે. વરસાદ હોય તો રજા થોડું હમ. હોય, રજા જોતી જ હોય. વરસાદમાં ભીંજાતો જવું તો પડે જ. એમાં થોડું ચાલે. હમણાં પપ્પા થોડાક ટાઈમમાં તો બિંદુ છે ને પછી હોયું મારતા થઈ જશે, પછી ઘરમાં બધા સીધા જ રહી ગયો. કોઈ ખાવી પડશે. મહિના. હે મહિના પછી ને? બે જો બે બાપ દીકરી લાલ લાલ પહેરીને બેઠા જો. મમ્મી બે બાપ દીકરી જો લાલ લાલ પહેરીને. મેચિંગ કર્યું. લાલ ગુલાબ. એ પાછું બ્લેક પેન્ટ ને blue. હા જો તો લાલ ખરો તો. ગુલાબ. અમારો પ્રેમ જુઓ તમે, ફરી આમ અમારે ઉભરાઈ જાય એટલે મેં આવું કહું. એ હારું. મમ્મી એ લાલ માં મરું ને પોગી ગયા હરવે. હા. થોડોક તડકો જાજો પડી ગયો ને તો મરું. અમારી ઘરે બનાવવાની તૈયારીઓ થાય છે. ભજીયા આજે સાહેબ બનાવે છે ભજીયા ને અમે ખાઈશું. હા સાહેબ. આજે તો અલગ અલગ જાતના બનાવવાના થાય છે. હા. ટમેટાના ને બટેકા. મમ્મી કહે કે વરસાદ તો આવ્યો ને, આપણે ભજીયા તો બનાવ્યા, કે તો હવે શું કરશું, કે વરસાદ આવતો હોય ભજીયા ખાતા હોય તો કેવી મજા આવે. મમ્મી ચાકુ ગયું. તો મેં કીધું તો આપણે એક કામ કરીએ, ભગવાનને મેસેજ કરીએ, તમે ભજીયા ખાવા આવો ને વરસાદ લેતા હો. હે શું કરવું છે? મમ્મી કે ફટાફટ મેસેજ કર. જાજુ નહીં. હે? થોડો હે? ભજ્યા. હા મમ્મી કે ફટાફટ મેસેજ કર કે જલ્દી આવે. વરસાદ આવતો જ મજા આવે. યસ. મમ્મી ચટણી અમારે બહુ મસ્ત બનાવે. લીલું લસણ. જો લીલું લસણ, લીલા કાંદા ને મેથી. એવા તીખા કરી નાખશે, એવા તીખા કરી નાખશે. સુકેસ કેવલ હે. આટલા બધા તીખા ન હોય. કેવલને બનાવવા દઈએ ને એટલે કેવલ એટલા બધા તીખા ભજીયા ને ગમે તે વસ્તુ હોય ને કેવલ તીખી જ કરી નાખે અમારે. હા, જો અહીંયાથી બોલ. હા પણ આપણે ન હાલે તીખું. નો હાલે. નો હાલે. ભજીયા ભાવતા જ મને તો ભજીયા ને તીખું જ ન હાલે. મને તો ભજીયા તો હવે મને ન ભાવે. ભજીયા તો મને બહુ ઓછા ભાવે. તો કોક જ વાર હોય તો એમ થાય કે ના ખાઈ લઈએ, પણ બહુ ભજીયા જ ન ભાવે, બહુ ઓછું ભાવે. ચાલો તો હું ને મારો ભાઈ જઈએ છીએ શોપિંગ કરવા. હા ઓમભાઈ હો. ઓમભાઈ ને ચોમાસું ચાલુ થયું ને સેન્ડલ લઈ જવાના હે. એને સ્કૂલમાં જાય ને તો વરસાદ હોય ને તો એના શૂઝ બધે ભીના થઈ જાય ને તો પછી એ ઘરે આવીને ખોટું સુકાઈને પાછા બીજા દિવસે એની પહેરી જવાના. એના કરતાં કીધું આપણે સેન્ડલ લઈ આવીએ. મમ્મી તો સેન્ડલ હવે લઈ આવીએ. સ્કોલ તો છે એની પાસે, પણ હવે સેન્ડલ જોઈએ. સ્કૂલમાં કમ્પલસરી સેન્ડલ છે એટલે ચાલો તો લઈ આવીએ. કારણ કે દીદી હાલ ભાઈને આજે થોડીક શરદી જેવું થઈ ગયું છે. એને વેધર ચેન્જ થાય ને એટલે માંદો પડી જાય. એની મમ્મી જેવું હોય એને. એને મમ્મી જેવું કે થોડું. ચાલો તો જઈ આવીએ અમે બે. જો આ સાહેબ છે ને નવા નવા અખતરા કર્યા રાખે. પેલા કાંઈ નહીં લે બોલ. જો લસણ ને ઓલું હું બનાવ્યું, કેવું લસણની ચટણી. લસણની ચટણી બનાવી. હુકા લસણની જે લીલા લસણની થઈ ગઈ, મમ્મી નાખી દીધી. પરસેવાના નીતરે હે તોય જો ખાવું એટલે કરવું કા કેવું. જો આ પતરી ભરે છે આવી રીતે બટેકાને ઓલે કરીને. હજી ટમેટા બાકી. હજી ટમેટાના કરશે, ટમેટા કટ કર્યા છે. જો કેવા બનશે? સારા બનશે. હા આવી રીતે લીલું લસણ નાખ્યું હતું હે ને. લીલું લસણ હતું, હા પછી ધાણા હતા મરચી. અને મરચી. બાપા કેવા તીખા થાય. આમાં તો ઓલું જ છે. હે આમાં તો ખાલી લસણ ને મરચું. મરચું અને મીઠું છે. લસણ મરચું જ કહેવાય ને. સરસ ચાલો બનાવી જાય એટલે ખાઈને ટેસ્ટ કરીને કહેજો કેવા બન્યા છે.
હારા જોઈએ. હે ને કેવલ કહીશ હું બનાવું એટલે હારે જ હોય હા હા અને અહીંયા જો મમ્માએ છે ને બનાવવાનું ચાલુ કરી દીધું છે તો એ આ જે જો મસાલાવાળા, જાયરા લીલા લસણવાળા. બનાવવાનું ચાલુ કરી દીધું છે જો આ બે ઓલી પતરીની વચ્ચે ઈ મસાલો ભર દઈ કરી નાખવાનો. ભજીયા ખાઈને બધા નવરા થઈ ગયા અને તોય છેલ્લે ભગવાને ઓલું મમ્મી કહેતા હતા ને મેસેજ કરવો પડશે. મેસેજ સાંભળી લીધો. વરસાદ થોડોક આવી ગયો એટલે મમ્મીની ઈચ્છા પૂરી થઈ ગઈ. અને મમ્મીએ હે ને આજે ભજીયા ખાઈને નવરા થઈ ગયા ને પછી એક કારનામું કરી નાખ્યું. શું? તમે તો નહીં, તમે કયો પપ્પા. ઈ ચોકડીમાં જાતી હતી ને ઓલું ભીની વરસાદની હતી ને હા તો આ પગ એનો જરીક મોચકાઈ ગયો જો ઉપરા ઉપર ના બીજી વાર થયું. કાલે એવું જ કર્યું હતું. કાલે ને આજ સવારે હા આજ સવારે અહીંયા છે ને ઘડિયાળ અમે સાફ કરવા નીચે ઉતારી હતી ને તો ઘડિયાળ ઉપર ચડાવવા ગયા તો અહીંયા ઉપર ચડ્યા ને તો પગ છટકી ગયો તો પડ્યા. કેમ તમને કઈ બેઠું રહેવામાં કઈ વાંધો પડે છે? હે કીડિયું ચડે તઈ હું પણ લે મહક થાય પછી એમ નહીં પણ એ તો હવે થાવા કરવું કાં થાય તો અને હું પગ મોચવાનો નહીં ને તો સોજી છે હા એટલે આમ જરીક દુખે છે ને અંદર પણ કળ એવું ચડી નહીં ગઈ કે છે. હા એ તો બાર થઈ જાય. હાથમાં આવી ગયું ને હા એમ એટલે નો વાંધો. કળ ચડી ગયું હોય નસ ચડી જાય ને એટલે આવું ઓલું થઈ થઈ ગયું જાય. જરીક. હા નસ ચડી ગઈ હશે એ એવું જ થયું છે. થોડીક વાર આમ થઈ છે ને તો નહીં વાંધો. હવે સવાર સારું નહીં થાય તો વળી સવારે દવાખાને. થઈ જશે. હાલી નો હોય. કેટલો કોન્ફિડન્સ મમ્મીનો કોન્ફિડન્સ જો એ કે થઈ જ જઈશે કે ના થઈ જ જશે એટલું બધું નતું તો રેવાય નહીં કેવું વધારે ઓલું હોય ને ચડી ગયું તો. તો રેવાય નહીં કેવું તરત સોજો હમ એટલે થઈ જશે મેળાવી જવાનું હવાર થશે અને હાલી જ ન હોય તો હા લંગડા નો ભજીયા કેવા લાગ્યા પપ્પા? પછી એક નંબર હો. કેવા તીખા તીખા ભડકા જેવા. લસણિયા અને કાંઈ તીખા તીખા નહોતા. એ ભડકા જેવા. હું એમ નહીં હા કેવા કેવું ખોટે તીખા ખોટે સાચું બોલો હે? આમ જો. ના ભજીયા તીખા નહોતા, ખરેખર નહોતા. ભજીયા હે ને તીખા હોય ને તો જ મજા આવે ખાવાની. વરસાદ ચાલુ હોય આ મરચાં. લોકોને ગમે તેવું તીખું હોય ને તો તીખું જ ન લાગે. કેટલી મરચી કેવળ તો કેટલી લુખી મરચી ખાય. જમવા બેન 6-7 મરચી લુખી ખાય. પણ એ તો તું ખાતી નથી ને હાવ તીખું એટલે તને વધારે લાગે નકર તીખું હોતું જ નથી કા કેવાનું તો હું બાઈજી 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 કાંઈ નથી આને રાત ખાવું તો જોઈએ એવું. પણ. અમે ખાલી વાતો કરતા વાત ન થાય એવી વાત સરસ. કરતા ને અમે. હમ હા. Yeah. તોય હું નારદ- બોલતી નથી જો જવાબ નથી દેતી. મીંઢી નારદ મુનિ મીંઢી આઈ તેમાં ન્યાય કરે ને આઈ ન્યાય કરે. કેવલ એવું જ કરે. ભલે ને તારે કરવા દે, આપણને ખબર જ. યસ હવે નો બાજી. સારું ચાલો તો જો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.